ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત સવાર પડી અને આપણે ઉઠાઈએ વહેલા. ચકુ એવું કીધી જો બતાવો. ચકુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. બ્રશ બ્રશ કર્યો કે નહીં કર્યો? બ્રશ કર્યો, ચા મૂકવા જો. એવું બાકી ફોન ચાર્જિંગ થાય એટલે જોતી જતી છે. એવું પહેલા જતી રહું મોડે એટલે કે પાડો ચાર્જિંગ કરી દઉં, બે તો ચિંતા નહીં લઈ જાય. ચાલો રોજ 1 વાગે પહેલા જ જતી જ રહું. એવું આવી જાય પણ તું સૂર્ય આવી જાય પણ મોડા આવો ને. દૂધ ભરીને આવી જાય ને ચકુ એ બ્લાઉઝ સીવે બે જઈએ. હવે ચકુ આ ચકુ તો મશીન તો જોયા ડહે જોડે કતી કતી હું તમારે નહીં બોલતી. ચમ તમે એક વસ્તુ જોવો તો ફટ દઈને મંગાવી દો. મારી વસ્તુ અંગા તમે જેમ કોમ્પ્રોમાઇઝ કરો. ના આપણે બે જણા લેવા ચન્ના દારૂ કીધું પણ મોડર નવી લાગે. આજે લાવીએ છીએ આપણે બે જઈશું. મશીન તમે દેખાય આજે આપણે બે જઈશું મોટર લાઈવ લેવા. ડેમો જોઈને તમે લાઈવ દેખાય ડેમો. તમે. હું કહું ખબર શું આ બહુ મારા મૂડ નહીં ખબર. ના ના યાર આવું નહીં. આજ જઈએ લે આપો કે ચિંતા કરે. આઈડિયા ખોલી ખબર મારે તો ખબર ને આઈડિયા મોટો ખોલી જઈએ આપણે ખોલીને લઈ જઈએ ગાતી આવીને આવી આપી દઈએ. હું કીધું મેં કીધું વાપરી પેલા ખબર ખબર હું આવું તો પેલી બાજુ ના ફાજે ને પપ્પા પણ હવે તૈયાર થજો પણ વેરા હતો. બ્લાઉઝ તો પૂરા કરવા દો. સેવું તો ઓધી રાખતા. ચેલા વહેલા મૂકવા બનતા ને 2 વાગે. તો ગાઈ છે ને આપણો ખેતરમાં પપ્પા નાખ્યો લચકા બાજરી. તો આપણે જઈએ ત્યાં લચકા પણ 2 મિનિટ ડોબો પૂરવાનો પૂરી દઈએ. ને છે દાંતે કાપી નાખવાનું બેટા. પેલા ડોમું પૂરી દઈએ પછી મળીએ જોવા પૂરવાનું. તો જો મિત્રો આપણે આવી ગયા હતા પાર્સલ લેવા માટે દેગોમ. જઈએ ઘેર કારણ શું ડેલી એક વખત તો આવવાનું થતું જ હોય પાર્સલ લેવા માટે. અને સાડી આપવાની દીવાથી એ સાડી આપવા માટે આવ્યા હતા. પાર્સલ લેવાનું હતું અને પાછું આજે જવાનું છે બાબરીના આમંત્રણમાં. તો બ્લોગમાં બને રહેજો. આપણે જઈએ હમણાં. રસ્તા એવા બનાવ્યા ને તો જો આપણા હાઈવે પર ચડ્યા આવીએ એમાં અને અમે જઈએ. ચલો તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ ફાઇનલી આપણે આમાં જમવા માટે જઈએ. તો સુધા આવી ગઈ નહીં તું જમી લી સુધા જમવાનું બાકી હે. તો ગાઈ જો આપણે જમવા માટે આવી જઈએ. ઓહો મહેમાન મળ્યા જો ગાઈ જમા મહેમાન મળી ગયા જોરદાર. આવા હું લઈને આવ્યા હાલો લે તો લેડો સાહેબ લેડ જા લે. તો ગાઈ જો ફાઇનલી આપણે જમવા બે જઈએ. જો આપણે સુધા આવી ગયા તો ને સુધા ને નિત્યરાજ અમારા નિત્યરાજનો બેન બેઠો પાછળ પાહો ને નિત્યરાજ ને લે બેન ને તારો શરમાઈ જોઈ નહીં. હા ચકુ તો ગાઈ એમાં ચકુ હો ને ભૂખ લાગી સુધામાં એકલી આવી ગયા તો મૂકવાય નહીં આ જમાય. હા શરમ આવે. જો ગાઈસ આપણે જમવા બે જઈએ. ભયા જા તું ઈસો મૂકવાની ઓમ હોય ને આવે 2 જણ ઓમ આવું ઊંધો હે. હા બે ઊંધો હે નહીં તા લખાવાનો આપણે લખાઈ દો અલગ અલગ. હા જવાનું તું ઓમ ને આવ્યો આમથી આવી રહ્યો. ભાઈ જો ચકુ તો ને મસ્ત ઠંડુ કરવા બેસીએ. આપણે જમવા જઈને માયા છીએ મસ્ત ઠંડા સોયલે બેસીએ. ચમ ચકુ કેવું હા મજા આવી મજા તો આવે ને. એ તો આપણે ચો જાતે બનાવી હતી મજા એ નહીં આપણે શું બનાવી હતી આપણે જોર આવી હોય ના હાલ લાગે. હે મજા આવી
મસ્ત તડકામાં આ તો આરામ કરું ખરી. તો ગાઈસ ચલો આપણે હે ને હજી તો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, એડિટિંગ કરી લઈએ. મેં જાઉં છે ને આપણા બપૈયા પર 2 બપૈયા જોરદાર પાક્યા. હું તમને બતાવું જોઈએ. એક આ પાક્યું અને ખાને આપે બસ પાક્યું. આ પાક્યું અને કાંઈ આને દેખાતું અને કાઢી અને હા ને આ અમારા પોપટ ઊંઘી રહી છે. આ વિડીયો શું કરે કઈ ચકુ ઊંઘી તો ખાવું તારે ખાવું જ છે ને તાર. ખાવું ને ઓહો સાચું કે સાચું ને. પણ ખાવા માટે પછી ચાલ ઉપર ઉપર તો ચડજો તમે. તને કહું હું. મારે તો ના ચડાય. તો ગાઈસ જો આપણે ઉપર ચડીને લઈ આવીએ. તો ગાઈસ જુઓ ચડું ઉપર. આ લોબા હોય એટલું સારું પડદે ચડી જવાય. તો ગાઈસ જુઓ કે બપૈયો હલે હે ભૂઈ ના પડે કે મને પતાઈ કાઢશી બપોર મારા પર નાખશી. એક તોડી લીધું એક બીજું ટૂરું દેખાય લેવા જોઈએ. ગાઈસ લાઈવ વિડીયો હો તમે લાઈવ જ જોજો. હા જો ગાઈસ નિત્યરાજ મારા ફોનમાં વિડીયો બનાવો હા. નિત્ય હાથ ગાઈ કરજો. હાય ગાઈસ જો કેવું બપોર ઉતારી હે મસ્ત મજા આવશે. બપોર ખાવાની મજા આવશે તો નહીં નિત્યરાજ. અને એકદમ મસ્ત ઘરે મધ જેવું લાગે. એડું મૂકી દો. ઓલાનું એડું હારું મૂકી દો. ઉપર મારો કર્યો હો ગાઈસ એડો મૂકે હો ઓલાય. જો ગાઈસ આવી જાય બપોર ઉતારી. બપોર લેતા જો ગાઈસ બપોર મસ્ત પાકી જાય. 2 બપૈયા લઈને આવ્યો. પીળો હોય ને મસ્ત કાલ પાકશે ને ભાઈ. ના પાકી ગયો. પાકી જાય. જો ગાઈસ બપૈયા તો પાકી ગયા. ખબર હા તો પેલું મધ હતું માથામાં પે જાય ને એવું કહેવાય. ના પેલું ચુસ્યું મધ આવે લે પકડો હાડો ધોઈ નાખો મસ્ત કાપો. એક મોટું એક કાપો. હા નહીં કાઠું હોય તો આ કાપો જે કાપવું કાપ. કાલ હું રાખવું જ પડશે આ નહીં પાકી તો મુહૂર્ત નહીં કાલે. કાલ થશે તો ચલો ગાઈસ ઉપર ચડ્યા પણ કાલ ત્યારે લોગ ઉતારા ગાય છે. જય માતાજી તો કેવો જય માતાજી બોલવું પડે છેલ્લા. કઈ નહીં ત્યારે બ્લોગ બનાવો તો જો. તો ગાઈસ આપણામાં પૂરી પેક કરી દો ને આ જોઈએ આ જોજે ઓના વેતા હે આ બધું જો હજુ ચીલી ગાડીઓ લાવ્યો છે. ઓય બેટા ચકુ એમને ગાઈસ છે ને જો સાહિલ હે ને લાવ્યો હે રોમાપીનો ઘોડો કાલ જવાનો રણુજા લઈને નહીં એ ડિફેન્ડર ગાડી. ડિફેન્ડર આ જીસીબી આ ખટારો આ રોલર અને ગાડી આ છે ગાડી પછી આ ચોપ દબાવો ને આ ચોપે દે આપણે રોબોટ બની જાય. તું મને 2 ગાલના મોટી પેલા કુરિયર પર હો મારા હેડ હેડો તું એને જવા દે ને તું લાઈન ચો ભડિયાલ બગા ડાઈ હે એમ તો ગાઈસ આપણે કુરિયર લઈને દે ગમ જઈએ. આમ આડો મૂક ને બધો ઉભો કા કર જો પેલું ચેવું મૂક્યું. હા ગાઈસ જો આપણે કુરિયર લઈને ઉપરાઈએ પૈસા લે કુરિયર ને નહીં તો લુગડો બનાવી દે. હા એને સી ફોન ના જોઈએ રોજ 500 ચાલો લાય 10 રૂપિયા છૂટા લાય. મોટર લેવા માટે કાલ તું આવતી હોય તો મને ના ખબર પડે બકા મોટરમાં. તો ગાઈસ ફાઇનલી આપણે કુરિયર લઈને આવી ગયા છીએ ગામ. કાકા કેવું સવારે પણ આવવાનું થાય કુરિયર લઈને અત્યારે ફરી એક વખત આવવાનું થાય. સવારે કુરિયર લેવા માટે પાર્સલ લેવા માટે આવવાનું હોય અને અત્યારે કુરિયર આપવા માટે આવવાનું હોય. તો ગાઈસ કેવું અમારે તો આ ચાલતું હોય આખો દિવસ કુરિયર આવો બિઝનેસ ચાલુ હોય હોમ બિઝનેસ. તમે કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આપણે મારે
આવ્યા એ દેખવામાં હતા હાલ ફ્રી થયા એટલે અમે પાછા આવ્યા છીએ. હજી ઘેર જઈને વિડીયો શૂટ કરવાનું બાકી છે, તો હજી થોડો વિડીયો શૂટ કરશું ઇન્સ્ટા માટે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો જઈએ આપણે. તો ગાઈસ જો અમે સુરત દાદા એમના ઘેરે અડ્યા અને આપણે આપણા ઘેરે અડ્યાઈએ બધું કોમ બતાવી જો કુડીએ આપી એમ બધું સામાન લઈને જઈએ. કારણ કે શું બધું લેવામાં થઈ ગયું મોડું, તો લગમાં બન્યા રહેજો. આપણે પહોંચી ઘેર ને આપણે એમ જઈએ ઘેર. તો ગાઈસ જો આપણે ઘેર માટે લાવી દીધી પકોડી. આવી ઓન પકોડી ખાવી હતી નહીં? ખાવી દે આપણે પકોડી, આપણે પકોડી ખાવી હતી ને એટલે મને અત્યારે પકોડી ખાવી હતી. છે ભાવ તમે પકોડી તો મને તો લાવ હું પેલી એ કરું. હા હા શું કરે ગોડવી રગડો કાઢે ચક મને તો ભરિયાલ મને ભરિયાલ મને ત્યાં જ ભરિયાલ છે મને તો પકોડી વાળા ભાઈ ભૈયાજી છોકો હે મારે પેશ એ તો લાવો ભૈયાજી લાવો. વાહ મસ્ત મેં પોઈને લીધું પણ લાઈને કાલે તાર ને કહેતો હું તો મમ્મી કહું આ બુંદી જેવું નાખ્યું આમાં. હવે પાછી હું કઈ કે હમ ના ચમ મને ખબર મને ખબર નથી નહીં. તો ચલો ગાઈસ આપણે પકોડી ખાઈ લઈએ, પછી ભેંસો લાવવાની, ભેંસો લાવી દઈએ પછી ફ્રી થઈ જઈએ. તો ગાઈસ જો કેરી કાપીએ હાપુસ. કેવી લાગી? અરે હા એક બાજુ પોપકોર્ન ખાયા એક બાજુ કેરી ખાય. મસ્ત કેરી જો નહીં ખાટી है हापुस के खाटी हुए हाँ मार दो जम भैया तो गाइस हापुस कैरी है जोरदार प्योर देसी हापुस. तो गाइस जो चको तो ब्लाउज सीओ बैठी है सिवाय जो हमरे कोम गाइस लोड आई गयो जोरदार नहीं कारण के हमरे तो जान जो चकू ब्लाउज सी दी આ તો જે છે હવે કોઈ બંકો ઊંઘી રહ્યો છો નહીં જાગું મને ઊંઘ આવે એવું એક બાજુ મોટર મશીન બગડ્યું નહીં જવું તે તમારે મેં કીધું નતું આજકાલ હું લેતા હોઉં કે તમે મોને જ નહીં આવું
હા ગાડી સારી છે નહીં રોબોટ હે કે મારાનો ભાવ છે બધો કીધું એટલે બધો કીધું પણ હું ખપરી જઈ આપણે હું મારાનો ભાવ છે બધો કે હું આપણે ખપરી જઈ બોલે એ તો લાવી તો પડે આમ છૂટકો હા હું ચાલશે પણ ચાલવી લે પણ ચાલે એવું નહીં કારણ કે હમણાં છે હેઠું ગયું હા તો હું દેવાળી બ્લાઉઝ જવાનું મારે કાલે મને બીજી વાર જવાનું મને એવું એ પહેરવાનું હું બોલું હા પણ શું કરું હવે જે થવાનું થાય તો ધીરે ધીરે સીવો એ દાદા તો પાછી દુકાન મારે પતી ગયું હવે તો વેલા ઉપર દે હું બીજો બ્લાઉઝ લઈ લેજો બકા તાર હુક કરવા તો કર બ્લાઉઝ બીજો કાલ સીવજે મારો વિડીયો એડિટિંગ કરવાનું છે એટલે આઈ એમ સોરી કશું હવે હું શું કીધું કરી દેવો તમે સંભળાય સંભળાય છે શું કીધું હા હા હો ભાઈ નકર પછી ખોટું તમે સિલે મોટા ડબ્બામાં નાખી દે મારી પૈસે સિલે બરાબર હા હા અમારે આવશે માતાજીની મહેરબાનીથી અમારે પેમેન્ટ આવી જશે ને મારા તૈયારી ખાતામાં જશે ને હા મારા ખાતામાં ના પણ હું ખાતું બદલી દઈ મને ખબર તો આ મારા ખાતામાં હું મારા ખાતા ના ભાઈ સારું હા સાદો છીએ સાગર હા ચાલો તું ગઈ મને બરોબર ઊંઘ આવો કારણ કે બાજુ બગાવ આવો આમ દોડ બાઈક ઉપર આમથી આમ જઈ થાકી ગયો બરોબર ને થાય રોમાપીનો ઘોડો લાયા ગાય જુઓ આ ઘોડો કાલ જશે રણુજા નહીં છેલ્લું નસીબ કહેવાય કે આજ આપણા ઘેર ઘોડો આવ્યો નહીં સાક્ષાત રોમાપીર આયા ગાય છે અમારા ઘેર પણ અમારે હુકમ થતો નહીં રણુજા જવાનું પેલી બીજો કામ થઈ જશે મારે આજ જવાનું હતું પણ હા ને મેર જ ના આવ્યો જવાનું ને કાલ જવાનું જ હતું પણ એક બે કોમ એવો હોય ને આપણે જવા નહીં મામા ગયા બર્થડે ભાઈ મોમાં ઘેર જવાનું હો અને એક બાજુ એક તો સરપ્રાઈઝ છો એક જગ્યાએ જવાનું એટલે એ મેર આવ્યો ને એના કામ તો સારું હતું જવાનું આગળ રણુજા હુકમ થઈ જ જવાનું હતું પણ મેર જ ના આવ્યો એટલે હુકમ નહોતો એના કારણે જ નહીં મેર આવ્યો હોય ને કાંઈ જ નહીં અમારે જોઈએ છે રોમો પીર ચાને હુકમ કર્યો જવાનું નહીં જવું થઈ જશે તો શું કરવું આમાં તમે આરામ કરો હું મારો બીજો બ્લાઉઝ સીવું. તો કોઈ કેવું આપણે જય માતાજી બસ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અમે શું કે જવું ખોસા ઉપર અમે આટલી બધી મહેનત કરી છે તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયો બ્લોગ જોતા રહેજો અમારા વ્લોગ જોતા હોય આ ગમતા હોય કમેન્ટ કરવાને જરો મસ્ત કરી દેજો તો ગાઈસ ચલો આપણે મળીએ કાલના નવા દિવસ સાથે નવા વ્લોગમાં કારણ કે કેવું આમાં થોડું કામ હોય એટલે કોમ બમ બતાવી દઈએ તો કાલ મળશું નવા દિવસ સાથે નવા વ્લોગમાં તો વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરી દેજો અને શેર કરતા રહેજો અને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ ચલો જય માતાજી